છેલ્લા 4 મહિનાથી અબડાસાની જે શાળાઓ છે જે જર્જરિત હાલતમાં પડી છે એની રજૂઆતો લેખિતમાં કરી છે અને મૌખિકમાં કરી છે. છેલ્લા 4 મહિનાથી અબડાસાની જે શાળાઓ છે જે જર્જરિત હાલતમાં પડી છે એની રજૂઆતો લેખિતમાં કરી છે અને મૌખિકમાં કરેલી છે. હાલ જે આંદોલન થયું શિક્ષકો બાબતે ચક્કાજામ કરવામાં આવ્યું ત્યારે પણ મેં અબડાસાની 50 એવી સ્કૂલો છે જેની રજૂઆત લેખિતમાં કરી અને મૌખિકમાં વાત થઈ છે. જે જર્જરિત સ્કૂલો છે એમને 1 મહિનાની અંદર તોડવાને નવું બાંધકામ ચાલુ કરવામાં આવે એવી આપ સાહેબ પાસે અમારી વિનંતી છે. આ પડી એ નસીબદાર કહેવાય કે કાલે રવિવારના રજાના દિવસે આજે શાળાની પોપડા પડ્યા છે, છત પડી છે. જો ચાલુ દિવસ હોત તો વધારે કંઈક ગંભીર બનાવ બની શક્યો હોત, પણ આ તો કુદરતે રાખી લીધું છે. સરકારને મારી વિનંતી છે કે કચ્છની જનતાને ખરેખર તમે મરવા ઉપર મૂકી છે. નેતાઓ કચ્છના બિઝનેસમેન છે, આ કોઈ જનપ્રતિનિધિ તરીકે કામ નથી કરતું. કચ્છના નેતાઓ જે છે એ પોતાનું બિઝનેસ ચલાવવા માટે સત્તામાં આવ્યા છે. એટલે કચ્છની જનતાને વિનંતી છે કે આવનારા દિવસોમાં રાજસ્થાન જેવું બનાવ ન બને કચ્છમાં, સ્કૂલોમાં કચ્છની, એના માટે આગળ આવો. અને આપણે સૌ એક શિક્ષકો માટે તો આંદોલન ચલાવી જ રહ્યા છીએ, પણ શાળાઓ માટે પણ આંદોલન ચલાવીએ.